માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે દાતાના સહયોગથી વડીલ વંદનાનો અનેરો કાર્યક્રમ યોજાયો। આ સમારોહમાં મૂળ માંડવીના પરંતુ હાલમાં મુંબઈ રહેતા દાતા રેખાબેન નટવરભાઈ સંઘવીએ જુદી જુદી યોજના માટે 1,84,000 રૂપિયાના દાનની જાહેરાત કરી। જૈન શાસન શિરોમણી અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની દિવ્ય કૃપા, પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબના દિવ્ય આશીષ તેમજ પરમ પૂજ્ય મુનિ શ્રી પ્રિયંકર સાગરજી મહારાજ સાહેબ આદિની પ્રેરણાથી તાજેતરમાં માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે દાતાના સહયોગથી માંડવીની જૈનપુરી મધ્યે વડીલ વંદના એક દિવસ વડીલોની સાથે યોજાયેલા કાર્યક્રમમાં માંડવીના 100 જેટલા જૈન સિનિયર સિટીઝન ભાઈઓ તથા બહેનો જોડાયા હતા। માંડવી બેનાથ જૈન સમાજના પ્રમુખ તથા માંડવીના પૂર્વ નગરપતિ શ્રી મેહુલભાઈ શાહના પ્રમુખ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં માંડવી ત્રણગચ્છ જૈન સંઘના પ્રમુખ તથા માંડવી અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ, માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વાડીલાલભાઈ દોશી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના દાતા માતુશ્રી જીવતીબેન કેશવલાલ સંઘવી પરિવારના નટવરભાઈ સંઘવી અને રેખાબેન સંઘવી મુંબઈથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ 100 વડીલોના જમણા પગે દૂધથી પક્ષાલ કરી, તિલક કરી, ગુલાબનું ફૂલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યમાં ભારતીબેન સંઘવી, રાગિણીબેન ભંડારી, સાધનાબેન મહેતા, સંગીતાબેન શાહ અને મનીષાબેન શાહ જોડાયા હતા। માંડવી જૈન સમાજના પ્રમુખ મેહુલભાઈ શાહે દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, જ્યારે માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ દોલતભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી આખા દિવસના કાર્યક્રમની જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં દાતા રેખાબેન નટવરભાઈ સંઘવીએ માંડવીના વડીલો માટે તીર્થયાત્રા કરાવવા 1,08,000 રૂપિયા, માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીને ખુરશી માટે 51,000 રૂપિયા તથા આગામી સરસ્વતી સન્માન સમારોહ માટે 25,000 રૂપિયા સહિત કુલ 1,84,000 રૂપિયા દાન આપવાની જાહેરાત કરી હોવાનું સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ અને સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। સવારના નવકારસી તેમજ સાંજે ચોવિહારની વ્યવસ્થા પણ દાતા તરફથી કરાઈ હતી। સ્નાત્ર મહોત્સવ પણ યોજાયો હતો। શાંતિ કળશનો લાભ દાતા રેખાબેન તથા નટવરલાલભાઈ સંઘવીએ લીધો હતો। જન કલ્યાણ મેડિકલ સોસાયટી માંડવીના પ્રમુખ કિરણભાઈ સંઘવી તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીએ પોતાના પ્રતિભાવમાં વડીલ વંદનાનો કાર્યક્રમ દર વર્ષે રાખવા અનુરોધ કરી સંસ્થાની પ્રવૃત્તિઓની સરાહના કરી હતી। વડીલ વંદનાના કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વડીલોને મિષ્ટાનનો પેકેટ, 500 ગ્રામ ખજૂર, નેપકીન તથા થેલી આપી અને સાલ ઓઢાડીને વડીલોનું સન્માન સંસ્થા તરફથી કરાયું હતું। દિવસ દરમિયાન નાનપણની રમતો રમાડીને બચપણની યાદ કરાવી હતી। જુદી જુદી રમતોના વિજેતાઓને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા। કાર્યક્રમને સુપેરે પાર પાડવા સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ, લહેરીભાઈ શાહ, અજીતભાઈ પટવા, એડવોકેટ ઉદયભાઈ શાહ, રાજીવભાઈ બી શાહ, કીર્તિભાઈ વસા વગેરેએ જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે કરી હતી। બ્યુરો રિપોર્ટ, ઇન્ડા અવાડિયા, માંડવી, કચ્છ। આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો।